નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। તો આવતીકાલનો દિવસ કેવો આ કાર્યક્રમની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન। દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે કે ભાઈ કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ છીએ। સાથે એ પણ વાત કરીશું કે આજે ગઈકાલની ચર્ચા અધૂરી છે। કયો નંગ, કયો રત્ન કઈ આંગળીમાં પહેરવાથી તમને શુભ ફળ આપે છે અને ક્યાં પહેરવો જોઈએ। ઘણા લોકો જે આ પર્વતો છે એમાં ગોટાળો કરે છે અને કોઈ જે રત્ન છે, જે નંગ પહેરવો જોઈએ જે આંગળીમાં, એ બીજા આંગળીમાં પહેરી લે છે, બીજા પર્વત પર પહેરી લે છે। તો આજે એની પર પણ વિશેષ ચર્ચા કરીશું, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીશું। તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું। કાલનો દિવસ કેવો? જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું, તો અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાંગ વિશે। ભાઈ, પંચાંગમાં કાલે તારીખ 10/1/2025 ને વાર શુક્રવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2081, કાલે પોષ સુદ 11 રહેશે। કાલે વૃષભ રાશિમાં ચંદ્ર છે અને બહુ મૂળાક્ષર છે, કૃતિકા નક્ષત્ર છે, શુભ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી। સૂર્ય ધન રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં છે। સવારના 7:22 કલાકનો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:11 કલાકનો છે। 2:40 નો ચંદ્રોદય તો 4:49 નો ચંદ્રાસ્ત છે। 12:25 થી 1:08 સુધીનું અભિજીત મુહૂર્ત છે। રાહુકાળ છે જે 11:25 થી 12:47 નો છે અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય ભાઈ, નવા કાર્યોની શરૂઆત ના થાય, લાંબી મુસાફરી ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું। રાહુકાળમાં કરેલા કામ હંમેશા વિઘ્નો આપે છે, મુશ્કેલી આપે છે, તો બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ કાર્ય થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું। આમ એકંદરે દિવસ મધ્યમ રહેશે। શુક્રવાર છે, 11 છે, માં લક્ષ્મીનારાયણનો દિવસ છે। ભગવાનની ભક્તિ કરો એટલું સારું છે, ભગવાનની પૂજા કરો, માં લક્ષ્મીનારાયણની પૂજા કરો એટલું કાલે તમારા માટે સારું રહેશે। દિવસ મધ્યમ છે, સારા કાર્યો નહીં થઈ શકે, નાના મોટા કામ કરવા હોય તો થશે કારણ કે 11 છે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોની આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। ભાઈ, કાલે પુત્રદા એકાદશી છે। જે લોકોને સંતાન જોઈએ છે તે લોકો માટેનો સર્વશ્રેષ્ઠ સમય। જે લોકોને ભગવાન લક્ષ્મીનારાયણના અધ્યાયથી ઘરમાં સુખ શાંતિ મેળવવી હોય એના માટેનો દિવસ શ્રેષ્ઠ છે। પુત્રદા એકાદશી, તમારા પુત્રોની કલ્યાણ થાય, તમારા પુત્રોનું આરોગ્ય સારું થાય, તમારા પુત્ર આગળ વધે તેના માટે કાલે ખાલી ભગવાન નારાયણને 1001 એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી 1001 વાર આવતીકાલે કરજો। તમારા ચોક્કસથી આ કર્મો સારા તમારા બાળકોને ફળ આપશે। અવશ્ય કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયાની માહિતી આપો। શુભ ચોઘડિયામાં પહેલું કાલે લાભ છે જે સવારના 8:43 થી 10:04 કલાકનું છે। બીજું અમૃત ચોઘડિયું 10:04 થી 11:25 કલાકનું। ત્રીજું શુભ ચોઘડિયું 11:47 થી 2:08 કલાકનું। આ છે સારા અને શુભ ચોઘડિયા। રાત્રિનું ચોઘડિયું લાભ છે જે 9:28 થી 11:08 કલાકનું છે। હવે આ સારા ચોઘડિયા છે, શુભ ચોઘડિયા છે। તમારે કોઈ પણ પ્રકારના કામ કરવા છે, નાના મોટા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કાલે થશે। જેમ કે કોઈ મીટિંગ કરવી છે, કોઈ બેંકના એવા કામ કરવા છે, લોનને લગતા કામ કરવા છે કે પછી અન્ય કામમાં સફળતા જોઈએ છે, તો આ બધા સારા ચોઘડિયા છે। 8:43 થી 10:04, 10:04 થી 11:25, 12:47 થી 2:08 સારા અને શુભ ચોઘડિયા। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 9:28 થી 11:08 કલાકનું છે। તો હવે તમારે પણ આ ચોઘડિયાને લગતા કોઈ પણ અન્ય કામ કરવા છે, નાના મોટા કાર્યો કરવા હોય તો થઈ શકશે। આ ચોઘડિયામાં કોઈ પણ સારું કામ કરો, ફળ સારું મળશે। જી બેન।
જી મહારાજ, હવે અગાઉ આપણે વાત કરી હતી કે કયો રત્ન આંગળીમાં પહેરવો, પરંતુ હવે આજે એ સમજાવો અમારા દર્શક મિત્રોને કે કયો રત્ન કઈ આંગળીમાં પહેરવો જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ખોટી આંગળીમાં ખોટો રત્ન પહેરી લેવાથી જે કામ આપણે સારા કરવાની આશાએ આ રત્ન પહેરતા હોઈએ છીએ, પરંતુ કામ ખરાબ થઈ જતા હોય છે. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે બેન. હે ને, ઘણા લોકો કેવું કરે કે રત્ન લઈ લીધો, પણ એનો જે પર્વત છે, આ બધા પર્વત છે, અને આ બધા પર્વતોની પ્રમાણે એના ગ્રહોની દશા, એના ગ્રહોનું બળ કરેલું છે. હવે શરૂઆત કરીશું પહેલી આંગળી. જ્યાં પહેલી આંગળી છે ને ત્યાં માત્ર પુખરાજ પહેરાય, ગુરુનો નંગ પહેરાય. તમે લોકો લખવો તો લખી લેજો. આ પહેલી આંગળીમાં માત્ર ગુરુ, પુખરાજનો રત્ન તમે ખાલી ફર્સ્ટ ફિંગર સોનામાં પહેરાય, યાદ રાખવાનું. જે બીજી આંગળી છે, એટલે કે મોટી આંગળી, જે બીજી આંગળી છે, તેમાં શનિ, રાહુ અને કેતુ. આ પહેલી આંગળી સોનાની છે, સમજો. આ પહેલી આંગળી સોનાની છે તો બીજી આંગળી ચાંદીની કીધી છે. એટલે કે બીજી આંગળીમાં કોઈ પણ ધાતુ પહેરો ને માત્ર ચાંદીની હોવી જોઈએ. જેમ કે તમે બીજી આંગળીમાં સોનું, શનિનો નંગ મઢાયો તો એ માત્ર ચાંદીમાં હોવો જોઈએ. બીજી આંગળીમાં રાહુનો નંગ મઢાયો તો એ માત્ર ચાંદીમાં હોવો જોઈએ. બીજી આંગળીમાં કેતુનો નંગ મઢાયો પણ માત્ર ચાંદીમાં હોવો જોઈએ. એના બીજી આંગળીમાં રાહુ, કેતુ અને શનિ, આ ત્રણ સિવાય બીજા કોઈ પણ પ્રકારના રત્ન ના પહેરાય ને માત્ર ચાંદીમાં પહેરાય. લોકોને બહુ શોખ હોય છે ચારે આંગળીમાં પેલું સોનાની વીંટી પહેરે. પછી બીજી આંગળી છોડીને તમે પહેરવું હોય તો પહેરી જજો. બીજી આંગળી માત્ર ચાંદીની કીધી છે, કાં તો બીજી આંગળીમાં સોનું બને એટલું ના પહેરો તો સારું. હવે ત્રીજી અનામિકાની આંગળી આવી. ત્રીજી આંગળી, અનામિકાની આંગળી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એ તમારા સીધા હૃદયના સાથે એનું જોડાણ છે. એટલા માટે બધા જ્યોતિષો ત્રીજી આંગળીમાં રત્ન વધારે પહેરવાનું કે, અને એવા રત્નો કે જે તમને ડાયરેક્ટ અસર કરે. હવે જેમ કે તમને હું કહું, સૂર્ય, તો સૂર્ય શરીર છે, ત્રીજી આંગળીમાં. હવે સૂર્ય અમુક લોકો ચાંદીમાં પહેરે છે, સૂર્ય માત્ર સોનામાં પહેરે. પછી ત્રીજી આંગળીમાં એક બીજો આવશે કહો, મંગળ. મંગળ તમે ચાંદીમાં પહેરો કે પછી તાંબામાં પહેરો કે પછી પંચધાતુમાં પહેરો. મંગળનો જે રત્ન છે ને આ ત્રણેયમાં ચાલે. સોનામાં પહેરવો હિતાવર નથી. મંગળનો રત્ન તમે ચાંદીમાં કે પછી પંચધાતુમાં કે તાંબામાં પહેરી શકો. ત્રીજી આંગળીમાં ઓપેલ નામનો એક રત્ન આવે છે, જે ગુરુ, શુક્ર અને ચંદ્રનો ભેગો હોય. તે ત્રીજી આંગળીમાં તમે ઓપેલ નામનો રત્ન, જે ફાયર આપતો હોય, તે પણ તમે ચાંદીમાં ત્રીજી આંગળીમાં પહેરો તો એટલો જ ફળદાયી આપે. લોકોને કાર્બન એટલે કે ડાયમંડ પહેરવાનો બહુ શોખ છે, તો ત્રીજી આંગળીમાં સોનામાં તમે ડાયમંડ મઢાઈ શકો. પણ એના માટે પહેલાં તમારી કુંડળીમાં શુક્ર કેવો છે તે તપાસીને ડાયમંડ પહેરજો. લોકોને બહુ ઈચ્છા છે ડાયમંડ પહેરવાની, પણ ડાયમંડની અંદર કાર્બનનું પ્રમાણ વધારે હોવાથી આપણા શરીરમાં પણ કાર્બનનું પ્રમાણ વધારે છે. તો એ કેવી રીતે તમને ઇફેક્ટ કરે છે તમારા બોડી ઉપર, એ હાર્મફુલ છે કે પોઝિટિવ છે જોવું પડે. જે ગ્રહો છે ને એ તમારી રંગ અને તરંગ છે, અને આ રંગ અને તરંગથી આપણું શરીર બનેલું છે. ને આ રંગ અને તરંગ જ્યારે તમે નંગ પહેરો છો તેમાં એક ઉર્જાવાન સ્વરૂપના આધારે તમારી શરીરની જે ફ્રીક્વન્સી છે એને બેલેન્સ કરે છે. તો આ કામ છે રંગ, તરંગ અને નંગનું. રત્ન તમારી બોડીની ફ્રીક્વન્સીને બેલેન્સ કરે છે, તમારી શરીરની ઉર્જાને ઉર્જાવાન બનાવે. હવે એક છેલ્લી આંગળીનો જે મુખ્યત્વે બહુ મુદ્દો હોય છે ને, જેને ફ્રિકવન્ટલી બહુ સવાલો આવ્યા છે. છેલ્લી આંગળીમાં મહારાજ ચંદ્ર પહેરવો કે છેલ્લેથી બીજી આંગળીમાં ચંદ્ર, ચંદ્રમણી, મોતી કઈ આંગળીમાં પહેરાય? તો ભૃગુ સંહિતા અનુસાર
જે ચંદ્રનો પર્વત કીધો એ ટચલી આંગળીને કીધો છે, આ છેલ્લી આંગળીને કીધો છે. ઘણા લોકો આ છેલ્લીથી બીજી આંગળીમાં ચંદ્ર પહેરતા હોય છે, તે ખૂબ ખોટું છે સાહેબ. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં જે ટચલી આંગળી છે ને એને ચંદ્રની આંગળી કીધી છે, ચંદ્રના પર્વતની આંગળી કીધી છે. એટલે કે જે ગોળ સફેદ મોતી પહેરો એ માત્ર ટચલી આંગળીમાં પહેરજો, ના કે છેલ્લેથી બીજી આંગળી. અને મોતી હંમેશા ચાંદીમાં જ હોય. બીજી એક વાત કે ભાઈ બુધનો રત્ન, હવે જે લોકોની કુંડળીમાં સૂર્ય બુધ જોડે હોય, બુધ આદિત્ય યોગ થતો હોય ને સારો હોય, તો એ લોકો ત્રીજી આંગળીમાં સૂર્ય અને ચોથી આંગળીમાં બુધ પહેરે છે, ટચલી આંગળીમાં બુધ પહેરે છે. જે છેલ્લી આંગળીનો જે પર્વત છે એ બુધ અને ચંદ્રને લગતો પર્વત છે. તો તમે બુધની જે નંગ છે એટલે કે જે પન્ના છે એ માત્ર ટચલી આંગળીમાં પહેરી શકાય. તો બુધનો રત્ન છેલ્લી આંગળીમાં, ટચલી આંગળીમાં, લાસ્ટ ફિંગરમાં પહેરો તો સારું રહેશે. ફરી એક વાર, ચંદ્ર અને બુધ, બુધની વીંટી તમારે સોનામાં કે ચાંદીમાં બંનેમાં પહેરી શકાય. બુધ તટસ્થ ગ્રહ છે, તમે જો ને તો વચ્ચે આવે સૂર્ય, સોમ અને મંગળ, પછી બુધ આવે, પછી ગુરુ, શુક્ર અને શનિ આવે. બુધ તટસ્થ ગ્રહ છે એટલે એ સોનામાં બી ચાલે ને ચાંદીમાં બી ચાલે. એટલે કે જે બુધનો રત્ન છે એ સોનામાં બી ભળશે અને ચાંદીમાં બી ભળશે. તો બુધ સોનામાં કે ચાંદીમાં પણ ચાલે, પણ જે ચંદ્ર છે માત્ર ચાંદીમાં ચાલશે. ચંદ્ર અને શનિ હંમેશા ચાંદીમાં હોય, શીતળ. અને જો ઓપેલ પહેરતા હો તો ઓપેલ પણ માત્ર ચાંદીમાં પહેરાય. હા, તમે ડાયમંડ પહેરો છો તો એ વસ્તુ અલગ છે. તમે શુક્રનો નંગ પહેરો છો તો એ પણ માત્ર ચાંદીમાં પહેરાશે. શુક્રને લગતી સમસ્યા હોય તો જે અંગૂઠાનો ભાગ છે તે એક ચાંદીનો છલ્લો બનાવીને પણ પહેરી શકો છો. જે લોકોને પણ ડાયાબિટીસ, બીપી કે અન્ય સમસ્યા છે શુક્રને લગતી, તો એ તમે છેલ્લી આંગળીમાં એક છલ્લો, માત્ર ચાંદીનો એક છલ્લો બનાવીને ટચલી આંગળી એટલે કે અંગૂઠામાં પહેરો તો તમને સારું રહેશે. હવે લોકોને કડું પહેરવું હોય છે, તો જેને સૂર્ય નબળું હોય તો એ તાંબાનું કડું પહેરે તો સારું. જે લોકોને ગુરુ નબળું હોય એ લોકો સોનાનું કડું પહેરે તો સારું. અને જે લોકોને શનિ નબળું છે એ લોકો ચાંદીનું કડું પહેરે તો પણ સારું છે. સાથે લોકો પંચધાતુ કડું પર વધારે વળ્યા છે, તો પંચધાતુ કડું બહુ સારું આમ જોવા જાવ તો એ બધી રીતે તમારા બોડીની ફ્રીક્વન્સીને બેલેન્સ કરે છે. તો પંચધાતુનું કડું પણ એટલું જ ફળદાયી કામ આપશે. તો આજે આપણે વાત કરી ગ્રહ, નંગ, રત્નો અને કઈ આંગળીમાં ક્યાં પહેરવાથી તમને એ ફળ સાચું આપે ને લાભદાયી આપે. તો આજે વિશેષ ચર્ચા કરી. આવતીકાલે ફરી એકવાર આવી નવી રસપ્રદ વાતો સાથે ચર્ચા કરીશું. હવે વાત કરીશું રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ. ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને મિત્રોની મદદ લેવી પડે, મિત્રોની જરૂર પડે. અચાનક આર્થિક પરેશાની આવીને ઊભી રહે, કોઈ નાની મોટી આર્થિક મુશ્કેલીઓ આવે, મહેનતનું યોગ્ય પરિણામ મળે, મહેનત તમારી સફળ થાય. અજાણ્યા લોકોની વાતોમાં આવીને કોઈ પણ કામ કરવું નહીં. તમારા માટે મરૂન શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને મન મૂંઝવણમાં રહ્યા કરે, માનસિક મૂંઝવણ જણાય, આનંદ પ્રમોદમાં દિવસ જાય. વ્યવસાયિક ગતિવિધિ ધીમી રહે, તમારી જે વ્યવસાયિક ગતિવિધિ છે તે ધીમી રહેશે. તમારા ધૈર્યની પરીક્ષા થાય. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિને તેજસ્વી વિચારો આવે, સારા વિચારો આવે. વેપારમાં લાભ થતો જોવાય છે. તમારા વ્યવહાર ઉપર ધ્યાન આપજો. મહત્વના કાર્યમાં વિઘ્નો આવે, ખાસ કાર્યોમાં ક્યાંક ને ક્યાંક વિઘ્નો આવતા જોવાય છે. સફેદ શુભ કલર તો શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને પૈસા આવે
પણ સામે જાય બી ખરા. એટલે કે સામે જેટલા પૈસા આવે છે એટલા જવાના બી યોગ છે. 5 રૂપિયા આવે તો 7 રૂપિયા જાય. નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. તટસ્થ અને મજબૂત નિર્ણય લઈને તમારા જીવનશૈલીને આગળ તરફ આગેકૂચ કરશો. જૂનો મુદ્દો, ભૂતકાળની યાદો કે ભૂતકાળની વાતો વાગોળવાની નથી કર્ક રાશિ. જે થયું એ જય શ્રી કૃષ્ણ. નવેસરથી નવી શરૂઆત અને જરૂરિયાતમંદોને તમે મદદરૂપ થશો. પૂરો શુભ કલર શુભાંક 9 રહેશે. સિંહ રાશિને લગ્ન જીવન સારું રહે, લગ્ન જીવન સુખાકારી રહે, લગ્ન જીવનમાં હૂંફ ઉમેરાય, નોકરીમાં પ્રમોશનની વાતો મળે, નોકરીમાં પ્રમોશનની વાતો આગળ વધે, નોકરીને લગતી સંબંધી કાર્યોમાં તમારો દિવસ સારો રહેશે. કાર્યોને સમયસર પૂર્ણ કરી શકો તેવી ક્ષમતા છે, પણ તમારું સ્વાસ્થ્ય થોડુંક ધ્યાન રાખજો. પૂરતી ઊંઘ લેજો. જમવામાં ક્યાંય હેરાનગતિ ના થાય. ઠંડુ ભોજન જમશો નહીં. નારંગી શુભ કલર શુભાંક 2 છે. કન્યા રાશિ, કિંમતી વસ્તુઓ ભૂલી ના જવાય. સોના, ચાંદી, પર્સ, પાકીટ, અન્ય કિંમતી વસ્તુઓને ભૂલાય નહીં. કાલે પ્રેમમાં ક્યાંય હેરાનગતિ ના થાય. પ્રેમી જોડે ઝઘડો ના થાય. તમારા પ્રેમી સાથે કાલ બબાલ ના કરતા. ધ્યાન રાખજો. રોકાણને લગતા નિર્ણયોમાં સમજી વિચારીને નિર્ણય લેજો. ચાલવામાં ધ્યાન રાખજો. ક્યાંય દાદરા ચડતા, સીડી ચડતા કે પછી બહાર બજારમાં ચાલતા હોય થોડું ધ્યાન રાખવાનું. ગુલાબી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાયા છે. હેલો. હા, નમસ્કાર. નમસ્કાર. હા, મારા બેબીને 1994 છે જન્મ તારીખ. ફરી એકવાર કઈ છે? 7/1994. જી, સમય અને સ્થળ? જન્મ સ્થળ મહેસાણા. સમય? સવારે 7:15. જી, શું સવાલ છે? લગ્ન માટે જવાનું છે, લગ્ન થતા નથી. જી. ધનુ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, પાંચમની તિથિ, સોમવારનો દિવસ છે. 5 ગ્રહો સાહેબ સાથે બેઠેલા છે. સૂર્ય, શુક્ર, બુધ, ગુરુ અને રાહુ તુલા રાશિના છે. 5 ગ્રહો લગ્નમાં સાહેબ હેરાનગતિ કરે. બીજું કે એને કર્કનો મંગળ પણ કહેવાય છે કે ભાઈ કર્મના સ્થાનનો છે, તો એ બી ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યા આપે છે. એક કામ કરો, હવે જે પ્રમાણે કુંડળી બની છે સાહેબ એ પ્રમાણે એને એક તો નિત્યક્રમ પ્રમાણે 9 ગ્રહના મંત્રનો જાપ કરાવો. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિસુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહ કેત સર્વે ગ્રહ સુખમ કૃપો. આ મંત્રોનો જાપ કરે. 9 ગ્રહનું યંત્ર લાવે. 9 ગ્રહના યંત્રની અંદર એને એક કંકુનો, એક ચંદનનો અને એક અષ્ટગંધાનો એવા 3 ચાંદલા કરીને આ મંત્રોનો જાપ 27 વાર કરે. એનાથી એને પોઝિટિવ રિઝલ્ટ મળશે. લગ્નના યોગ 2026ની ફેબ્રુઆરી પહેલા ચોક્કસથી જોવામાં આવે છે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. 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 જી જણાવો. હેલો. હેલો. જી જણાવો. હેલો. હા જણાવો. હા હા, મારા બાબાની જન્મ તારીખ છે 16/4/2004. એને સવારે 9:18 નો ટાઈમ છે. સ્થળ છે બરોડા. જી, શું તો સવાલ એને છે? એ પૂછવાનું હતું કે એને શનિની વીંટી પહેરી છે, તો એ પહેરી શકે? જી. કુંભ રાશિનો ચંદ્ર, વૃષભનો લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 12ની તિથિ અને શુક્રવારનો દિવસ છે. શનિ બીજે છે, મિથુન રાશિનો છે. 100% વાંધો નહીં. શનિનો રત્ન પહેરે તો એમાં કોઈ તકલીફ નથી, પણ એને બીજી આંગળીમાં ચાંદીમાં પહેરાવજો અને નિત્યક્રમ પ્રમાણે એના મંત્રો જાપ કરે તો જે વીંટી છે એની ઉર્જા થતી રહે, ઉર્જાવાન રહે. તો રોજ સાંજે એના મંત્રો જાપ કરે અને બીજી આંગળીમાં ચાંદીનો રત્નમાં પહેરાવો તો સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. 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 જી જણાવો. મારા બાબા માટે પૂછવું છે. પેલા ટીવીનો વોલ્યુમ બંધ કરો. હેલો. ટીવીનો વોલ્યુમ બંધ કરી દો બેન. હેલો. હેલો. અવાજ સંભળાય છે, તમારો ટીવીનો વોલ્યુમ બંધ કરો. ટીવીનો વોલ્યુમ બંધ છે. હેલો. જી, હવે 10/4/92. સમય અને સ્થળ?
સમય સવારે 8:17 અને મહેસાણા. જી, શું સવાલ છે આપનો? તો મારા બાબાને હોસ્પિટલ બનાવવાની છે, તો ક્યારે બનશે? જી, મિથુન રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન, પુનર્વસુ નક્ષત્ર, આઠમની તિથિ અને શુક્રવારના દિવસે બાળકનો જન્મ થયો હતો. હવે શનિ મકર રાશિનો છે, સૂર્ય બુધ 12મા સ્થાનમાં છે. અત્યારે જે પ્રમાણે મહાદશા ચાલે છે, બુધની મહાદશા અને બુધની અંતરદશા બેઠી છે અને બુધ 12મા સ્થાનમાં છે. 12મે મીન રાશિનો બુધ છે. 2026 પછી બેન એના હોસ્પિટલના યોગો છે, એટલે કે આવતું વર્ષ પૂર્ણ થાય પછી એના પોતાના મોટી હોસ્પિટલ બનાવવાના યોગો છે. ત્યાં સુધી થોડીક રાહ જોવી પડશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને મહત્વના કાર્યોમાં વિલંબ થતો જોવાય છે. ખાસ અગત્યના જે કામો છે ત્યાં વિલંબ થાય, પરિવારથી લાભ થાય, પ્રોજેક્ટને લઈને ચર્ચા વિચારણા થશે, ધાર્મિક ગતિવિધિમાં સમય પસાર થશે. કાળો શુભ કલર શુભાંક 3. વૃશ્ચિક રાશિને લાંબા સમયની માંદગીમાંથી મુક્તિ મળે, નિર્ણય તમારા હકમાં ધાર્યું છે તે થશે. પરિવારમાં વૈચારિક મતભેદ રહ્યા કરે અને આર્થિક લાભ જોવાય છે. ભૂરો શુભ કલર શુભાંક 4. ધનરાશિને સ્વાસ્થ્યમાં સંભાળ લેવી પડે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે. તમારું નુકસાન થઈ શકે છે, નુકસાનમાં ધ્યાન રાખજો. વર્તમાનમાં જીવવાનું શીખો, બહારના વ્યક્તિનું સાચું નહીં માનવાનું. બહારના લોકો તો તમારું ઘર કે તમારા કુટુંબમાં હેરાનગતિ કરવા બેઠા જ હોય, એટલે લોકોની વાતોમાં આવીને આપણે આપણું ઘર નહીં બગાડવાનું. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને સપના સાકાર થાય, ધાર્યું છે તે પરિણામ આવે, વિચારોમાં સફળતા મળે. ગૃહિણી મહિલા તમને સારો એવો લાભ છે, પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો, ધાર્યા કરતાં સારું કામ થશે ને કોઈ સારા એવા શુભ કાર્યોની શરૂઆત થશે. કેસરી શુભ કલર શુભાંક 9 છે. કુંભ રાશિની જો વાત કરીએ તો મિત્રોની મદદ મળતી રહેશે, મિત્રો થકી લાભ થશે. બિનજરૂરી લાંબી ચર્ચામાં કોઈ જગ્યા પર ઉતરીશું નહીં, જીવનના લક્ષ્યોને હાંસલ કરીશું. સંજોગો અનુકૂળ રહેશે. પીળી શુભ, તમારા માટે પીળો શુભ કલર અને શુભાંક 7 રહેશે. વાત કરીએ મીન રાશિની. મીન રાશિના વેપારના ખૂબ સારું છે, ધંધો વેપાર ખૂબ સરસ મજાનો મીન રાશિનો ચાલશે. પણ કાલે તમારા બોલવામાં, વર્તનમાં, વાણીમાં ધ્યાન રાખજો સાહેબ, તમારી વર્તન વાણી ક્યાંય બગડે નહીં. લગ્ન જીવન સારું રહેશે, લગ્ન સંબંધ મધુર બનશે, ઘરમાં નાના મોટા પરિવર્તન આવે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, મંત્રોની ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું હવે બેન ટેરોટ ઉપાડશે. કેવું ઉપાડે છે જોઈએ આપણે. તો ભાઈ એમને કાઢ્યું છે પેજ ઓફ કપ્સ. શું સૂચવે છે પેજ ઓફ કપ્સનું કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? કભી ઇધર કભી ઉધર. હે, આ વખત બી તમે જો મગજ કેવું, કભી ઇધર કભી ઉધર, બેલેન્સ નથી મગજ ઉપર. વિચારવાની ક્ષમતામાં ઘટાડો થઈ રહ્યો છે, ધ્યાન રાખવાનું. ચલો, વરસ સારું છે આમ જોવા જાવ તો. ઓપોર્ચ્યુનિટીઝ નવી આવશે, ક્રિએટિવ બનશો, પોસિબિલિટી, હેપી સરપ્રાઈઝ. અચાનક આકસ્મિક ધનલાભ થશે. કાલે જેનો પણ જન્મદિવસ છે આ વર્ષે આકસ્મિક ધનલાભ થવાના યોગ છે. સાથે તમારો જીવનમાં કોઈ નવો પ્રેમ, નવી હૂંફ કે નવી વ્યક્તિ તમારા જીવનમાં આવશે અને તમારા જીવનને રંગબેરંગી બનાવશે. સાથે બહુ સરસ મજાનો વર્ષ છે. નવી ક્યુરિયોસિટી પણ તમને આ વર્ષે ઊભી થશે. તો વર્ષ સારું સુંદર શું કરવાથી લાભ થાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તે દરરોજ જે ભગવાનમાં લક્ષ્મીનું નામ દે, લક્ષ્મીજીનો મંત્ર કરે, ઓમ શ્રીં શ્રીએ નમઃ, ઓમ શ્રીં શ્રીએ નમઃના મંત્રનો જાપ રોજ 11 વાર કરે, બહુ સારું રહેશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છાઓ. હર હર મહાદેવ.
જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.